ભાઈવાન કઈ રીતે ચલાવે છે? દરવાજો તો બંધ કર, આ ટીવી તો બંધ કર. અરે કેવી ફોન લાગતો? હમણાં ટીવીમાં જોયું અને ગુજરાતની આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળાએ લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાએ પોતાના બાળકને મૂકતા હોય છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી, એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું. પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ. એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ. આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ.